હેલો, કેમ છો મિત્રો? વેલકમ ટુ માય ફર્સ્ટ મિની વ્લોગ. સૌ પ્રથમ તો સવારમાં ભાઈ આપણે ચા જોઈએ જ. એટલે ચા વગર મને ગમે નહીં. સોરી બટ ચા યાર જોઈએ જ. એમાં પણ અમારા ઘરે થોડી છે ને ઇલાયચી, ફુદીનો, આદુ, મસાલો બધું નાખીને ચા ના બને ને તો ભાઈ આપણી સવાર સારી ના જાય. એટલે ચા તો જો આજે દેખાય છે ને એવી મસાલેદાર ને ચટાકેદાર ને ધમાકેદાર જ હોવી જોઈએ. નહીતર પછી છે ને બબાલ થઈ જાય આખો દિવસ સવારમાં, બરોબર? એટલે મસ્ત ચા બની ગઈ છે. પહેલા તો મોટો મગ ભરીને ચા પીવાની અને પછી મજૂર વર્ગ લાગશે કામે. એટલે જે પણ મારા જેવી બહેનો છે, લાગી જાઓ ભાઈ ચા પી પીને કામ ઉપર. તો પહેલા તો નાઈ ધોઈને સેવા કરી લઈએ. પ્રભુ સેવા પહેલા ભાઈ આપણા માટે તો. એટલે આપણા શ્રીજી વિરાજમાન છે ઘરે, એટલે શ્રીજી માટે જાતે ફૂલોની માળા બનાવી લેવાની. એનો જે આનંદ હોય છે એટલે આખો દિવસ આપણી બેટરી ફૂલ્લી ચાર્જ. બીજા કોઈની જરૂર જ નહીં. પાવર બેંક છે આપણું. અને આપણી શ્રીજી હોય એટલે બીજું શું જોઈએ, બરોબર ને? નીચે આપણી 2 હાથવાળી માં છે, ઉપર 1000 હાથવાળી માં છે. અને અમારા શ્રીજી હાર પહેર્યા પછી જે સુંદર લાગે ને બોસ, હાય 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 હાય, નજર ના લાગે છે ને એકદમ સુંદર. બસ નજર નહીં લગાડતા, હા, પગે લાગી રહેવાનું પણ નજર નહીં લગાડવાની. અમારા શ્રીજી બહુ સુંદર છે ભાઈ. વારી વારી જઈએ એવા છે. તો હવે સવારનો નાસ્તો પણ થોડો કરી લઈએ. પ્રભુ પૂજા થઈ ગઈ, હવે પેટ પૂજા કરી લઈએ. તો આજે ચાચુને ખાવાની ઈચ્છા હતી પાપડી અને કઢી, તો ભાઈ લઈ આવ્યા છીએ સૌરાષ્ટ્રમાં જઈને. સૌરાષ્ટ્ર ફરસાણ, હા. અને ચા તો આપણી એઝ યુઝ્યુઅલ હોય જ બોસ, કપ ભરીને. તો મસ્ત પહેલા પ્રભુ પૂજા, પછી પેટ પૂજા, અને હવે જોજો આગળ શું હાલત થવાની છે. તો હવે બેસી ગયા છીએ સેવા કરીને, મજૂર બનીને ઘઉં સાફ કરવા માટે. કોના કોના ઘરની આ હાલત છે કમેન્ટ કરજો. તમારે સિઝનના ઘઉં ભરાઈ ગયા કે નહીં એ પણ કમેન્ટ કરજો. આ બ્લોગ થોડો લેટ આવી રહ્યો છે. ઘઉં તો એકચ્યુઅલીમાં 10 દિવસ પહેલાં જ ભરાઈ ગયા હતા, પણ મને વોઇસ ઓવરનો ટાઈમ નહોતો મળ્યો. પણ ભાઈ મજૂરી તો એટલી જ, હા, કરવું પડે સાફ. ખાવું હોય તો પાપી પેટ કે લીએ સબ કુછ કરના પડતા હૈ. હાય રામ. ફાઇનલી પતાવી દીધા છે મેં અને મમ્મીએ ભેગા થઈને ઘઉં, અને મોઈને પીપળા ભેગા પણ કરી દીધા છે કે હવે આવતી વર્ષે આવજો ભાઈ સાહેબ, હવે જાઓ અહીંયાથી. અને થાકી ગયા છીએ બરોબરના. રસોઈ કરવાની પણ હાલત નહોતી, એટલે ફટાફટ ભીંડાનું શાક, રોટલી અને છાશ બનાવીને ખાઈને ઈસી કરીને સૂઈ ગયા અમે તો. અને પછી ઉઠ્યા સાંજે, એટલે ચા તો એઝ યુઝ્યુઅલ એક મોટો ડોઝ જોઈએ જ ભાઈ, આટલો થાક લાગ્યો તો. બરોબર ને? મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આવજો ત્યારે. અને લાઈક અને કમેન્ટ અને શેર જરૂર કરજો, કારણ કે મારી નવી ચેનલ છે. તો ગુજરાતીઓનો સપોર્ટ તો જોઈશે, હા ભાઈ. રાધે રાધે.